बोलिए सदगुरु देव की निष्कलंकी नारायण भगवान देवमिया। आज पांचमा दिवसनो शुभ शुरुआत सूर्योदय थी अपना नित्यक्रम प्रमाणे सवारનું સત્ર ધ્યાન યોગ અને એનું બીજું ચરણ તો જ્ઞાન યોગ. સદગુરુ મહારાજે કહ્યું છે જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી, જ્ઞાનને ધ્યાનમાં જુઓ વિચારી. તો આ બે એકબીજાના અંગ છે અને એ અંગમાં રંગાઈ કરીને જે પારંગત થવા માટેની જે આ ઉપાસના આવા સંતોએ આપણને સુંદર મજાનું ક્ષેત્ર બનાવી દીધું છે. સદગુરુ મહાવીર દાસજી મહારાજ મેં તો બહુ નથી નિહાળ્યા, ફોટામાં જોયા છે, પણ એમ કહેવાય કે ક્યાંક એના અંગમાં વક્રતા આવી હતી. તો એક એમ કહેવાય કે અષ્ટાવક્ર મુનિ સમાન એવા મહાવીર દાસજી ગુરુ મહારાજ, શોભાજી સમાન શિવણદાસજી મહારાજ અને આનંદ સ્વરૂપ દિવ્યાનંદજી મહારાજના સૌના સાનિધ્યમાં આવો સુંદર મજાનો જ્ઞાન યજ્ઞ. અને આ જ્ઞાન યજ્ઞમાં આપે હંસ બનીને મૂર્તિ ચડવાના સૌ દિવ્યાત્માઓને શક્તિ ભક્તિ પ્રાપ્ત થાય એવા ભાવ સાથે આપણે પાંચમા દિવસના જ્ઞાન યજ્ઞની શરૂઆત કરીએ. ચિમન પંછી કબલ વયુડે અને પંચ વિષય મોજાન કે પ્રેમ બાજ કે ઝપટ મેં કે જબ લગ આવે ના, કે પ્રેમ બાજ કે ઝપટ મેં કે જબ લગ આવે નહીં. તો ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે અને ગુરુ બિન મિલે ન ભે, તો ગુરુ બિન સંશય ના ટળે કે જય 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 ગુરુદેવ. તો ગુરુ બિન સંશય ના ટળે કે જય 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 ગુરુદેવ. યે અખિલ રે એક તો શ્રી હરિ જુજવાર રૂપે આનંદ ભાસે ધીમાર દેવ તો તત્વ માર તેજ તો સુનમાર શબ્દ થઈ વેદવાસે. એ અખિલ રે બ્રહ્માંડમાં પવન તો પાણી તો ભૂમિ તો રે બોધરા વૃક્ષ થઈ કુલ રહ્યો તું આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લૂટવા, શિવ થકી જીવ તું થયો એ જ વાસે. હે અખિલ રે બ્રહ્માંડમાં વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક એ કુંડલ વિશે ભેદ ના હોય,
ના ઘાટ રે ગળ્યા પછી નામ રૂપ જૂજવા આખરે તો હેમનું હેમ હોય હે અખિલ રે બ્રહ્માંડ એક તો શ્રી હરિ જુજવાર રૂપે અનંત વાસે ગ્રંથમાં ગરબડ કરી વાત ના ખરી કરી જે મને જે ગમે તે પૂજે મન વાણી કર્મથી આપને માની લહે સત છે એ મન એમ સૂજે એ અખિલ રે બ્રહ્માંડ બીજ માય વૃક્ષ તો વૃક્ષ માય બીજ તો ઝૂરે પઠંતરો જયાસે રે નરસિંહો દાસ રે તમતનો પ્રીત કરો પ્રેમથી પ્રગટ થાશે હે અખિલ રે બ્રહ્માંડ ભારત વર્ષનો સાધુ મહાપુરુષના હૃદય કમળમાંથી નીકળેલો શૃંગાર જગતને પ્રેરણા દેતા પરમ તત્વ અને જગત બે વચ્ચેને નિરંતર કરવાની ઉપાસનાના ભાગરૂપે જગતને પ્રેરણા દેતા કહ્યું અખિલ બ્રહ્માંડમાં તું એક શ્રી હરિ આખું જે બ્રહ્માંડ સબ ગટ મેં હે સાયા ખાલી ગટ ના કોઈ કે બલિયારી વાગટ કી કે જાગટ પરગટ હો તો કે આ ગતિને ઓળખવા માટે તો કે અખિલ બ્રહ્માંડમાં તું એક શ્રી હરિ જુજવા રૂપે તો અનંત ભાસે જેનો અંત ન હોય એવું પરમ તત્વ અનેક ગાઢ 84 લાખના બીબામાં એક જ તત્વ પ્રવાયેલું હોય એમ કહેવા તમારી આ દ્રષ્ટિ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ બધે જેનું દર્શન ને તો વાદ વિવાદ કે વેર કે દ્વેષ કે રાગ કરવો કેના માટે તો આવી દ્રષ્ટિ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેની માં જીવા થકી અસત્ય ન બોલે ને પરધન નવ જાલે હાથ આવી ગતિ પ્રાપ્ત કરવા માટે તો કે બધે જ તું કીરીમાં તું નાનો બેઠો હાથીમાં મોટો તું માથે થઈને માવત બેઠો હાકનો વાલો તું ગોઠું ऐसो खेल रच्यो कि मेरे दाता જ્યાં દેખું ત્યાં તું આવી દ્રષ્ટિ માટે મહાપુરુષનું ચિંતન કરતા કહ્યું કે અખિલ બ્રહ્માંડમાં તું એક તું શ્રી હરિ જુજવા રૂપે તું અનંત ભાસે દેહમાં તું દેવ તત્વમાં તું તેજ વાણીમાં તરસ મટાડવાની શક્તિ તો તે તું અગ્નિમાં બાળવાની શક્તિ તો તે પૃથ્વીમાં બીજને ઉગાડીને અનેક રસો જગતને આપવાની શક્તિ તો તે તું આમ તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈને વેદ વાસે શબ્દ નિરાકાર બ્રહ્મે અહીંયાથી બોલાણો એનો આકાર શું અને મહાપુરુષોએ તો એમ કહ્યું કે એ શબ્દ જ્યાં નીકળ્યો કે આ બ્રહ્માંડ શબ્દ આકાશ તત્વનો ગુણ જેમ આકાશ તત્વનો લય થતો નથી જ્યાં જો કે આકાશ અનંત એમ શબ્દ એ ઘાટ પડીને નીકળ્યો ક્યારેય એનો લય થતો નથી એમ કહેવાનું કે આ બ્રહ્માંડના કોલણમાં 5000 વર્ષ પહેલાં કૃષ્ણ પરમાત્માએ ગીતાનો ઉદ્ઘોષ કર્યો હોય તો એ શબ્દો હજી આ બ્રહ્માંડના કોલણમાં રમણ કરે રહ્યા શબ્દ એ બ્રહ્મે ત્યારે જ એનો નાશ થતો નથી તો આવો કહ્યો કે શબ્દ તું
શૂન્યમાં શબ્દ થઈને તો વેદ વાસે વેદના રૂપકમાં જે મહાપુરુષોના હૃદય કમળમાંથી ઈશ્વર તત્વના ગુણગાન માટેના વિચાર નીકળ્યા અને આ જગતના દુર્ગુણ ને સદગુણ ઉપર સંતને કરુણા ઉપની જેના હૃદયમાં દયા આવતા એને વેદના જગત માટે લખી એના વેદ બની ગયા. વેદમાં બીજું કાંઈ હતું નહીં. વેદ એ કે મહાપુરુષોને સત્યની ઓળખ પરખ કરી અને દુઃખમાંથી જગતને બચાવવાની ઉપાસના, એટલે એનું નામ વેદ. તો વેદમાં તું દૃષ્ટિ કર કે વેદ તો આગળના ચરણમાં કહ્યું પાણી તું, ભૂમિ તું, આ બધું જ સર્વ સ્વરૂપ તારું. આ આકાશ તું વૃક્ષ થઈ ફૂલી રહ્યો કે આ બધા જ કે ગુણ તારા. એટલું જ નહીં કે તું અનેક રસવા આ વિવિધ રચના કરી અનેક રસોને લૂંટવા તું શિવ થકી જીવ થયો. તું એ જ આશે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ કે જુજવા રૂપે તું અનંત ભાસે. જેના સંતને ઐક્યતા અનેકમાંથી એક અને એકમાંથી અનેક બનેલી આ શક્તિ અને એને એક રૂપથી જોઈ ને આનંદ સ્વરૂપથી નિશ્ચિત કરવું હૃદયમાં ઠારીને, એટલે આ મહાપુરુષ જેને પરમ તત્વના શરણાગતિ સ્વીકારીને આવા હૃદય કમલમાંથી આપણા સુધી ઈશ્વર તત્વના ગુણ પહોંચાડવા માટેની ઉપાસના કરીએ. આગળના ચરણમાં કહ્યું એમ કરતે બીજો રૂપક બતાવ્યું. વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાંખ દે. કનકને કુંડલ વિશે ભેદ ન હોય. કનક કહેતા સોનું ને કુંડળ એટલે સોનામાંથી ઘડેલું ઘાટ. તો કે ઘાટ ને સોનું બેમાં કાંઈ અંતર છે? ખાલી રૂપનો ફરક આવ્યો. વસ્તુ તો એકની એક જ કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, જુદાઈપણું ન હોય, તત્વ તો એનું એક જ. તો કે આખરે ઘાટ ઘડ્યા એટલે એના નામ રૂપ જુદવા. આખરે તો કે હેમનું હેમ હોય, જેમ હોનું તો હોનું જ, પણ એના ઘાટ ઘડ્યા એટલે નામ લુખા. એમ આ રમણભાઈ, આ કરશનભાઈ, પેથોભાઈ ઘાટ તો એકમાંથી જ ઘડ્યા. આ ઘાટ ના બોલ્યો, બાકી માય બેઠો હોય. આખરે તો હેમનું હેમ, એમાં કોઈ ફરક પડનારો આ દ્રષ્ટિથી સમદ્રષ્ટિ ધારણ કરવા હારું આવા ટકોરા મારીને આપણા સુધી સત્ય પહોંચાડવાની ઉપાસના અને પ્રયત્ન કરવાવાળા મહાપુરુષ. પણ વિચાર છે કે જગત ચડી ગયું ગડબડમાં. કેમ કે 2 અક્ષરનું જ્ઞાન થયું, ત્યાં ગ્રંથ વાંચ્યા, અનેક ગ્રંથ વાંચ્યા, પણ આપણી જે વેદવિધિ ગ્રંથિ એ વેદાણીની ગ્રંથ ગ્રંથિઓ તોડીને ભૂકો કરીને પ્રકાશ કરી દે તો એ ગ્રંથ વાંચ્યો પ્રમાણ. જો ગ્રંથમાં ન સમજાય તો ગ્રંથમાં કરબડ કરી વાત ન કરી ખરી. આ જે સત્ય હતું, આજે સત્ય હતું કનક કુંડલના ભેદ વિશેનું, એ ગ્રંથ નિચોડ ન કરી શક્યો. અથવા ગ્રંથના ઉપાસકો જેને ગ્રંથ વાંચવાનું કર્યું, એક ગ્રંથ વાંચ્યો તો એનું અર્થઘટન બીજું કર્યું, બીજાએ ગ્રંથ વાંચ્યો એને જુદું કર્યું. એટલે આ જ્યાં જુદી વાત આવી ત્યાં સીધું મારું ને તારું ને તાણું ને તાણમાં ઉપાધિ એવી થઈ પડી. તું કે મારું હાટું, તું કે મારું હાટું. એમાં મૂળ સત્ય હતું એ ક્યાંક ઢંકાઈ ગયું ને વાદ અને વિવાદમાં. ને એટલે સદગુરુ મહારાજે 100 વાતોમાં એક વાત પહેલી બાંધીએ કે સાચો જૂઠો કરવો વાત. વાદ અને વિવાદી આપણા ધર્મી ધીવાણાની વાત ના જાણે ને અધર્મી મનમાં ઓછું ના આણે. દેને કેવો સરવાળો મૂકી દો. આપણે ક્યાં રહેવું, કયા ડબ્બામાં બેહવું એ આપણે નક્કી કરી લેવાનું. એ જો ડબ્બો ઓળખાઈ જાય તો આપણને ટિકિટમાં હેરાન ના કરે. ડબ્બો નથી ઓળખાતો એટલે ટીટી આપણને પછી જાડે રહ્યા. એટલે આ જેમ કહ્યું એ સદગુરુ મહારાજે એના વચનના વિવેકનું ક્યાંક ઉલ્લંઘન થાય ને પરિણામ સ્વરૂપે એના ભોગ બનવું પડે. એ કાયદાનું કામ કરેલું, પણ આપણે લોભમાં મોહમાં આવીને ક્યાંય પરમાત્માને પ્રેરણા કહી કે આમાંથી તો મેં સત્ય તરફ લઈ જજે. એટલે એને કહ્યું કે ગ્રંથમાં ગડબડ કરી વાત ના કરી ખરી. જેને જે ગમે તે પૂજે. એ આત્મા સત બેઠો હોય એ સત્યમાં દ્રઢતાથી આ વિચાર કરીને જ્ઞાની માણસ રહ્યો એ વિચારીને બોલે.
ને અજ્ઞાની રહ્યો તે બોલીને વિચારે આ કરવા જેવું નહોતું, પણ હવે પડ્યા ડફણા થઈ શાંત ઠેકાણે આવી છે બે ને જે બોલવું બે ને બોલ્યો વિચારીને બોલે કે આ ભૂમિકામાં આપણો ઠેકડો આપણો દેવાશે કે કેમ, ખાડો તો મોટો હોય તે લાકડીનો ઠેકો લઈ એમ વિચાર કરે. બોલ્યો પરબારો ફલંગ જ મારે પડે અધવેચે થઈ ગયા તો પડ્યા થી નાખો પડનારા હતા. વાત તો એ થી. એટલે આ ગતિને જાણવા માટે મહાપુરુષો આપણે સત્ય તરફ પરાયણ કરતા કહેવાય. વાત ન કરી ખરી, જેને જે ગમે તે પૂજે. મન, વાણી ને કર્મ. મન એટલે આપણું સંકલ્પ કરવાનો, વાણી એટલે આ બોલાયેલી હોય, અને મન વાણી દેહ, મન વાણી ને શરીર. કર્મ કરવાના સાધન આપણા કને ત્રણ છે: શરીરથી, મનથી અને વાણીથી. ત્રણેય પ્રકારે કર્મ થાય. તો એ ત્રણેયને સત્યમાં પૂરવીને મન વાણી કર્મથી આપને માની લે. આત્મ તત્વ એ જ સત્ય, જગત મિથ્યા ભ્રમ સત્યનું જ્ઞાન ધારણ કરીને મન વાણી કર્મથી આપને માની લે સત્ય છે એ જ. એમ મન સૂજે, એમ મનમાં એ નક્કી પણ થઈ જાય. મનનો સંકલ્પ જ એ એવો બને કે જે અસત્ય તરફ પરાયણ જેનું ન હોય. તો સાચા પરમ તત્વને પામવાની ઉપાસનાના ભાગરૂપે આ મહાપુરુષે એ વાત કહી કે મન વાણી કર્મથી સત્યને માની લે. સત્ય છે એ જ મન એમ સૂજે. અખિલ બ્રહ્માંડમાં એક શ્રી જુજવા રૂપે તો અનંત ભાષે. બીજમાં વૃક્ષ તું ને વૃક્ષમાં બીજ તું. આ પ્રશ્નનો ક્યાંય જવાબ જડે એમ નથી. બીજ પહેલું કે ઝાડ પહેલું? ઝાડ ગોતવા જાવ તો બીજ વનું ન ઉગે, વળી બીજ ઝાડ વનું ન થાય. ઝાડ માથે પાકે તો જ એની ફળ થાય, ને ફળ થાય તો બીજ થાય. તો એ બીજને ઝાડ બેનો છેડો જેમ ન જડે એવી આ પરમ તત્વની માયા એ વિશ્વાસ વગર પામી શકાય. નારદને એકવાર દેવસભામાં ભગવાને કહ્યું કે તમે તો આ ત્રણેય લોકમાં ફરવાવાળા, જોઈ આવો મૃતલોકમાં. અને એમ કહેર્યા અજબ ગજબની વાતો ઈશ્વરની. શું? તો કે એક એવા જ્ઞાની મળ્યા કે હોયના નાકામાંથી હાંડિયા હાલ્યા જાય. ભગવાને આવું નારદને કહ્યું. નારદને ભરવાનો આવ્યો કે તારી વાત તો હાથીએ પણ તો હોયનો માપને કાંકના તોલનો માપ ખપે ને ક્યાં હાંડિયો ના હોયનું નાખું કેટલું કે આગળ ભીળવવું કેમ બે વાત. નારદને પોતને ભરવાનો આવ્યો. એ વિશ્વાસ સારું તો બીજાનો ટેકો લેવો પડે. એ ટેકો લેવા મૃતલોકમાં આવ્યા. આવી કરીને મને પૂછ્યું, બીજાને પૂછ્યું, ભાઈ વાત સાચી કે મને ભગવાને કહ્યું કે હોયના નકામાંથી હાંડિયા હાલ્યા જાય, એ વાત સાચી? આખી હેડ હાલી જાય. ચાલી આ વાત કે બે હેતી નથી, મને નથી કહ્યું. ના, થોડુંક માપ રાખો તો કાંકે થાય. આમાં તો કોઈ માપ જ નથી. એટલે આવા મળતા 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 એક ફકીર હોતા હતા બટે. ને આ વાત નારદે ફકીરને જઈને કહી કે ફકીર કે પ્રભુ એમ કહેર્યા કે હોયના નકામાંથી હાંડિયાની હાર હાલી જાય. ફકીર ફડેમ લઈને ઊભા થઈ ગયા. ઓહો, ભગવાન કહે રહ્યા તો હા, જો ભગવાન કહે ને ભગવાનને કરવું હોય તો હાલી જાય, બાકી આપણા કરે છે હાલે. એ જો હાકલવી હોય તો ભગવાનની કરવી હોય તો હાલી જાય, બાકી આપણાથી કરવા હાલે નહીં. આ નીચો કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, એવો પઠાંતરો એ જ આ છે. ભણે નાગર નરસિંહો તમ તણો. પ્રીત કરો પ્રેમથી તો પ્રગટ થશે. કે આને પ્રગટ કરવું હોય તો પ્રેમની ગંગામાં સ્નાન કર્યા વગર આનો પતો તે હોયમાંથી જો હાંડિયા કાઢવા હોય તો પ્રેમ કરો પ્રીતથી તો એ પ્રગટ થશે. ના કરવાની ક્રિયા કર્યાવાળો કરનારો કીર્તાર. એટલા માટે મહાપુરુષો આપણને ચેતવંતા કર્યા ને કેટલાકે સમીક્ષાઓ બાંધી આપણા સુધી સુવિચાર પહોંચાડવાના પ્રયત્ન કર્યા કે દુર્ગુણ શું, સદગુણ શું, દુર્ગુણ કેને કહેવાય. એવો જો ઘર કરી જાય આપણામાં તો આપણું શું પરિણામ આવે. એટલે કહી રહ્યા
એ આવા પામર પ્રભુ રસ શું પી જાણે, પામર પ્રભુ રસ શું પી જાણે, એ હરિ રસ પીએ હરિ નારે જાન રે, પામર પ્રભુ રસ શું પી જાણે, પામર પ્રભુ રસ ખીરના ભોજન ખીરના ભોજન ખાઈ શું જાણે, ખીર ને રે એના મલકે હું કરડે રે માં, ખર શું જાણે રે ખીર ખાઈને રે એના મલકે હું કરડે રે માં, હરિ ભજવામાં હોશિલા રે, હરિ ભજવામાં હોશિલા રે, આવા જગમાં હરિ નારે જાન રે, પામર પ્રભુ રસ શું પી જાણે, હરિ રસ પીએ હરિ નારે જાન રે, પામર પ્રભુ ના રસ શું પી જાણે, કાગ મોતી લાને શું કરે રે, મોતી કો તેરે મરા, પાન બીડા રે વાળી શું પાડાને, પાન બીડા રે વાળી શું પાડાને, એ તો પાડા કો તેરે પરાળ રે, પામર પ્રભુ રસ શું પી હરિ રસ પીએ હરિ નારે જાન રે, પામર પ્રભુ રસ શું પી, અન્ન ભોજન શું ઊંટ ને રે, તો રીજો જાખરા રે જો, ઈતરી ચોટીએ તો વાડામાં, ઈતરી ચોટીએ તો વાડામાં, એ તો પૈછોડી પિયે રે લો, પામર પ્રભુ રસ શું પી જાણે, એ હરિ રસ પીએ હરિ નારે જાન રે, પામર પ્રભુ રસ શું પી જાણે, શ્વાન ન સમજે સંપ માને એને અગણિત દેતા ઉપદે, નજરે ને દેખે જ્યાં નાતીલાને, નજરે ને દેખે જ્યાં નાતીલાને, યા તો તરત દાખવે રે દ્વે, પામર પ્રભુ રસ શું પી હરિ રસ પીએ હરિ નારે જાન રે, પામર પ્રભુ રસ શું ભમરેગી ગાને બોલાવ્યો ને બતાવ્યો સુગંધિત બામ, જોયા રે ઝાડીને ઝાડવા રે, જોયા એ ઝાડીને ઝાડવા રે, એમાં બાળ્યો વિસ્તાનો રે ભાર, પામર પ્રભુ રસ શું પી જાણે, એ હરિ રસ પીએ હરિ નારે જાન રે, પામર પ્રભુ રસ શું પી જાણે. સત્ય સત્યની સમીક્ષા કરતા મહાપુરુષોએ ચિંતન કર્યું કે પામર પ્રભુ રસ શું પી જાણે, હરિરસ પીએ હરિના જન, ખરને ખીરના ભોજન સુખરને, હવે ગધેડાને આગળ ખીર મૂકીએ, એને ગમે એટલું કરે તો એનો ખીરને એને શું લાગે કે વળગે, એના મલકે ઉંકેડે માન, એ તો ઉંકેડે છૂટો મૂકી દે ને ફૂંકાટીયું કરે પડ્યો ને પલળેલા મૂતરવાળા ઠાકા ખાય પડ્યો, એનો લેખો જોખો હોય. પછી પામરને એમ કહે કે હાલો સત્સંગમાં, અરે એમાં તો ભજન થાય, અરે હું હાલીને કરીએ શું, એટલે આ પામરતા કે પામર પ્રભુ રસ શું પી જાણે, હરિજન હરિરસ પીએ હરિના જન. કાગ મોતીડાને શું કરે, હવે કાગડા આગળ મોતી મૂકો તો એને લેખા જોખા ક્યાં આવે, કે મોતી ગોતે મરા,
જેનો જે ખોરાક હોય સદગુણ્ય હોય એની આ સત્વમાં પ્રેમ જાગે અને પરમાનંદ સુધીની પ્રતીતિનું લક્ષ્ય અને બાંધી શકે. બાકી આ કાગ મોતીડાને શું કરે? દુર્ગુણ જેના જન્મો જન્મના પાતક ભરેલા હૃદયમાં એટલા બધા આવરણ થઈ પડ્યા કે પાવક ઢાંક્યો ધૂમ છે જેમ વાદળે ઢાંક્યો સૂર, આવો માયાએ ઢાંક્યો આત્માને વસ્તુ રહી ગઈ દૂર. જેના આવરણના પાપનો માપ નથી, એ કોઈ હિસાબે આ સત્વગુણને જાણી માણી શકે નહીં. ને એટલે કહેર્યા કે કાગ મોતીડાને શું કરે? મોતી ગોતે મરા પણ બીડા શું પાડાને? પાડાનું મોઢું કેવડું ને એને બનારસી પાન એક ઓગલામાં ગલાવો, એ પાનનો ક્યાં હિસાબ પડે? એમ દુર્ગુણિયાળ મહાણને ગમે એટલા સત્સંગની વાતો કરો તો એને ક્યાં અટકે? એ તો પાડા ગોતે ફરાળ્યું બે પડ્યા ઊંચા મોઢામાં એમ એનું ઉકલે. એમ આ એ પછી પાણીપુરીની લારીએ જ ઊભા રહે એને પછી આ બીજો લાગ આવે એને સાત્વિક ભોગનની વાતોમાં ક્યાંય રસ પડે? તો કે આ પામર પ્રભુ રસ શું પી જાણે, હરિરસ એ હરિ નામે. અન્નના ભોજન શું ઊંટને? એ તો રીડિયો જ્યાં ખરા જો ગમે એવું બનાવીને ઊંટને દો તો હવે એનું પેટે કેવડું ને પરિયાણે કેવડું ને એની જીભને કાંટામાં હોરાઈને એને હવાદ કહેવા. તો કે હવે આને ન તો પેટ ભરાય અને એને લાડવો ખવડાવો તો હવે ઊંટને કહેશે સમજ્યા બધા, આપણે તો ખારો લીમડો હારો, મીઠામાં એની મજા નહીં, ઊંટનો આહાર લીમડાનો. તો હવે એમ કે અન્નના ભોજન શું ઊંટને? એ તો રીડિયો જ્યાં ખરા જોઈ. ઈટડી ચોથી ઉમાળામાં ઈતુડીને આંચળના લગમાં જ ચોટી હોય અને એને ખબર નથી કે આ દૂધનું નાખવું લગમાં છે. એ એના પ્રેમમાં મંડી પડીએ. એમ ખાલી બે તાલી હોય પણ ઉપર જો પતાની બાજી લગમાં રમતા હોય, આપણે ભજન આવે ડખો થાય ભજનનો સારો, પતા રમે મજા નથી આવતી. કાં તો કે એ ગતિના ને એ મતીના જીવ, દૂર ગતિના જીવને દૂરમતી મનુષ્ય દેહ મળ્યો. એ આવ્યો પણ જાણ્યો નહીં આવો મનખા દઈનો મર્મ, અને શિર રોટના કારણે બાંધ્યા કોટિક કર્મ. એટલે આ કર્મમાંથી બચવા માટે સંતો આવું નિરૂપણ કરીને દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને મક્કમ કરવા માટે આગળ કે શ્વાનના સમજે સંપમાં એને અગણિત દે ઉપદેશ. હમણાં આ બધા પાળે ને કૂતરાને પાળે, હાબુએ નવરાવે, ગાડીઓમાં બેહારે, રોજ એના વાસીના ખણે, આમાં ને આમાં પરવારે નહીં. આ પામરતા મા બાપનું વાસીનું ખણવાનું આવે તો આ તો ડો ગંધાય રહ્યા, અને આ કૂતરાનું વાસીનું ખણવું એ બરાબર એને ગોકીઓ દે. હવે આનાથી બીજી પામરતા કેવી હોય મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી? અને આ ગતિ તઈ કે પછી રોજ હવરાવીને લગ્નમાં બેહારે, નવરાવી કરીને કૂતરામાં કેટલી સુગંધ ના આવે પણ હાબુ ચોપડે એવો ને અત્તર છાંટે તો એને સુગંધ લાગે ને પ્રેમ આવે, લગ્નમાં બેહારીને હાથ ફેરે, પંપોળે ને પરિયાણ કરાવે, પણ એનો સ્વભાવ ન છોડે. બેઠો હોય બધું અણ દીધા હોય પણ લગ્નમાંથી નાથભાઈ વાળો જાય ને નજરે દેખે નાતીલાને તરત દાખવે દે. એ તરત કરતો એનો સ્વભાવ મૂકે નહીં. પોતે ભૂખી બેઠો હોય, પેટમાં માગ નથી, લાગ નથી, તું અહીંયા કે માયો એક જ વાત કે આ દ્વેષ, આ દુર્ગુણ. આવા દુર્ગુણોથી બચવા માટે મહાપુરુષો રૂપક બાંધીને આપણા સુધી સુવિચાર પહોંચાડવાનો પ્લાન કરે છે. તો કે આ ભમરે ગીગાને ભોળવ્યો. ભમરાને એમ થયું કે આ ભમરાળો ભૂંભાટાએ મારા જેવો જ કરે રહ્યો, અને હું રોજ બધા ચંપા ચમેલી બગીચાના ફૂલમાં બધે જલસા કરું રહ્યો, કે આ મારા જેવો છે ને મારો ભાઈ બને ને ભાગે એનો ઉગડે ને તો એને હું મારાવાળો માર્ગ બતાવી દઉં. કારણ કે સારો માણસ હોય અને સારું કરવાનો જ વિચાર આવે. તો એમ થયું કે એને જોઈ કરીને એક દી પરિયાણ કરાયું. એ તો બધું બરાબર હે, પણ કે હવે તારાવાળો લેન ને મારાવાળી લેન જુદી અને કાટખૂણા ને ઘાટ બધા આપણા એક જ છે. કે જરીક મારી વાત ના મને એક દી મારી મેમન ગતિ કર, અને જો હું તને એવો રાહ બતાવું કે તને આ લુગા આખો દી તારા લાડવા નોખા હે એ મત તને પારે કાઢી નાખું. ભમરાને દયા આવી. બે ભાઈ બંધે પરિયાણ કર્યું.
એટલે આપણે મોરે અમે નકડા હતા ને ભણતા ને તેથી માસ્તર એમ કહી દે કે સવારે તમને પર્યટનમાં લઈ જવાય. એટલે નકડા હતા ને ખેતરનો સેટો ન દીઠો એટલે પર્યટન તો મોટું લાગે ને કે તમે કે સવારે તમારી માઓને કહેજો ને કાંક નાસ્તો બાસ્તો કરી દે તે બધું. એક તો તેની ફાયદો હોય પર્યટનમાં જઈ એટલે થેલી ભણ્યાને ન ખણી જવી પડે. થેલી ન ખણી જવી તો મગજમારી ન થાય ને એટલે એક દીતા છૂટી ના એમ બે નફાનું કામ. એટલે એ લાડવા હેરાવી લઈએ, લાડવામાં હેરી દે, આપણે કરી આવી પર્યટન અને કરીને હજી વળીએ એમ અને આમંત્રિત કર્યો. એટલે આને જો કાલ ભમરાના સંઘમાં જવું તો હે અને જશું ખરા ને એ શ્રેણી શું કી વાટે ચડાવે આપણું ટીમણ આપે હેરાવી લીધું. એટલે એને એના વાળી કરીને એનું ટીમણની વ્યવસ્થા ગીગાએ કરી લીધી. ગીગા એટલે ઊંખેરો આપણી ભાષામાં. તો કે એ ઊંખેરાએ એની વ્યવસ્થા કરી લીધી અને બીજા દિવસના પ્રભાતમાં પરમાં જેમ આદેશને આયોજન હતું એ પ્રમાણે બે ભેળા થયા. પર્યાણ પ્રમાણે ભમરાએ જાત્રાની શરૂઆત કરાવી. હાજોઈ દીવ જાત્રા ફેરવી, આમાંથી બેહાર્યો, આમાંથી બેહાર્યો, આમાંથી બેહાર્યો, આખો દી કઈક જાતના ફૂલમાંથી આ ગીગાને બેહાર્યો. અને હાજી જાત્રા પૂરી થઈ ને તો એ બે માંથી સંવાદ આખા દીની જાત્રાનું નિચોડ શું. હવે પૂછ્યું, જોયું મારા બગીચાને તારા હિસાબને બધી મૂળને પૂરો કે જોયા ને મારા બગીચા તઈ ઓલે ગુંગે છેલ્લી બાકી એમ કહ્યું ના મને તો કાંઈ અવાજ ના આવ્યો. તઈ કે ચાલો ભમરાને વિચાર થયો કે આ ભમરાને મારી મજૂરી તૂટી પડી. જે તપી ગયો ને ક્રોધ આવ્યો ભમરાને, બે બખી આવી ગયા ને ઊંધો ભગવ્યો ને તઈ ખબર પડી ગઈ તો લાડવા એના નાકમાં જ હતા. એ ત્યાં સુધી ક્યાં બીજા ફૂલની સુગંધ આવે ને બીજા ફૂલની સુગંધ હારું એ લાડવા કાઢી નાખવા પડે. એટલે આપણે જ્યાં સુધી આ બધા પાણીપુરીના પકોડીના લાડવા ભર્યા હશે ને ત્યાં સુધી આ 70 રૂપિયા ફૂલની સુગંધ કઈ આવનારી. એટલે ઉપાત્ર ને સુપાત્રના વેચેલું અંતરે એટલો આ મહાપુરુષ ટકોરા મારી મારી ને આ જગાડે રાખે ભમરે ગીગાને ભોળવ્યો, બતાવ્યો સુગંધી બા, જોયા જાડીને જાડવા એમાં બાળ્યો વિસ્તારો ભાગ કે પામર પ્રભુ રસ શું પી જાણે, હરિરસ પીએ હરિના જન્મ કે પામર પ્રભુ રસ. કાલ વાત કરતા હતા મહારાજ શ્રી કે એક પ્રસાદી વધારવાનું કહે રહ્યા, એક પ્રસાદી વધારવાનું કહે રહ્યા. આપણે બધા એમ કહ્યું કે નાના આમાં તો નવરા ન થતા આટલા મળે તો એ ન કરજો તો આજ વળી અહીંયા હાજર થઈ ગયું. કેટલો મોટો પ્રેમ. કહેવાનો મતલબ એ કે ખરતતા ખૂટી જશે એ તકે મૂર્ખ મનનો વેમ. આ સંસારની માયામાં ખરતતા ખૂટી જશે એ તકે મૂર્ખ મનનો વેમ. પણ દાતા કે દેવું ઘટે કાલ હશે કે કેમ, કે આ ઘડી પરણીમાં કાલ આ અવસર મળશે કે કેમ. પરમાત્માએ જીવન જરૂરિયાત ઉપરાંત દીધું હે અને એને હૃદય કમળથી લાગી આવ્યું અને તઈ આ વાત વવાયેલી નકો એમનેમાં થઈ શકતું. દાતા કે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, કે આ શ્વાસ પારે નીકળ્યો એ પાછો ઘરશે કે કેમ એનું કાંઈ નક્કી નથી. તો આ દાતારી રૂપિયાના ઢગલા પડ્યા હોય પણ દાતારી તત્વ ન હોય તો કરવું શું. આ દાતાનો ધર્મ છે ને એ બધાએ જેટલો ઉપકાર આપણે હૃદયપૂર્વક માનીએ, પરમાત્માને વિનંતી કરીએ કે તમે એના સદાકાળ ભર્યા ભંડાર રાખજો, વિચારના, મનના, ધર્મના, શુદ્ધ સંસ્કારના અને આરોગ્ય સહિત સદા આનંદ પરમાનંદની પ્રાપ્તિ થાવ. કારણ કે વાવે વાઢે એક ગણું દાન ને શ્રેષ્ઠ ઘણું પુણ્ય. અહોભાગ્ય. એટલે આવે વિચારને લઈ કરીએ તો જીવન સાર્થક થઈએ. આવા એક બાપા હતા. બાપાને ધન પરમાત્માએ ખૂબ દીધું, છોકરાને જુદા કરી દીધા અને પછી હવે ધન હાચવાનું પણ મૂળ સ્વભાવ લોભનો. એટલે મિત્ર મળ્યા કે બાપા શું, તો કે હવે આ કે મારે હાચવવું કેમ, વિગતે વાપરવું કેમ એ વાત ના આવી, હાચવવું કેમ એની પીડા આવી. એટલે મિત્રે કહ્યું કે એમ કરી નાખો, આ કરોડો રૂપિયા હે ને એની તમે હોનાની ગેનીઓ બનાવી દો, હોનાની બનાવી દો. એ બાપાને ઠીક લાગી વાત કે હાચવવાનું ઠીક રહેશે. એટલે આ બાપુ રહ્યા બનાવી લીધી હોનાની ગેની. બનાવી કરીને એક એનો ઓરડો હતો રહેવાનો, એમાં ગળાને જમીનમાં ધાબી કરીને વ્યવસ્થિત કરે
માથે ઢાંકણું ઢાંક્યું ની ગેનીઓ મૂકી દીધી. બીજા કે નહીં કે એની આમાં હોનાની લગડીયું પડ્યું થયું. રાતના કોઈ ન દેખે, રોજ 12 વાગે ગણે. 1, 2, 3, 4 ગણતે ગણતે જેટલી થઈને એટલી મૂકીને પાછળ ઢાંકણું ઢાંકીને આજનો દીકરો એમ ગણતે ગણતે 25 વર્ષ નીકળી ગયા. 21 સંજોગે આવ્યા અને કોક દેખી ગયા હશે અને બાપુ ગયા હશે નાવા. ઓલા ઉઠ્યા તે એટલા જ પોણા મૂકી ગયા ને મારે પારસમણી કાઢી ગયા. હવે જ્યાં બાપુ ગણવા ગયા નાહી ધોઈને કે અહીં એકલા પાણીથી ના નાહ્યા, ઓમાં નાહી ગયા, હોંઠમાં પાણા આવ્યા. એ કે લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો. એટલે લગ્નમાં સાંભળતા હતા ને તે વહુ હતો ચતુર. એ વહુ આવ્યું કે બાપા શું થયું? શું કે મારું સર્વસ્વ જતું રહ્યું, કે આ કેમ જિંદગી આખીની કમાઈને આ ગણીઓ લૂંટી ગયા ને મારે પહાણા મૂકી ગયા. હવે બાપા તમને જ કે ગણવાનું જ કામ હતું ને, હું ગણો કે આ ગણો, એમાં શું ફેર પડનારો? વાવવું હોય તો પીડાય, વધારવું હોય તો પીડાય. તમને તો ગણતરીથી જ કામે ને, આંખો બંધ કરીને ગણો. પેલા ખોલીને કરતા હતા, વાત તો એટલી દે. એટલે આ ગણ્યામાં ને ગણ્યામાં જે ગણવા જેવું એ ન રહી જાય એના હારું મહાપુરુષો આપના ચિતવન કરાવતા કહે રહ્યા કે જાગો લોકો મત સુઓ મત કરવા નીંદ સે પ્યાર, જૈસા સપના રેન કા વેસો સંસાર. આ સંસાર સાગરમાંથી તરી ઉતરવાનો ઉકેલ એ સંતના સાનિધ્ય વગર સદગુણની પ્રાપ્તિ કોઈ દિવસ થાય નહીં. એટલે સંતના ચરણ ગ્રહી અને એનો આશીર્વાદ સુવિચાર ધારણ કરીને આપણા જીવનને સુગંધિત બનાવવું અને એવા સંતના આશીર્વાદ માટે આપણે જોઈએ. આજ ગાયકવાડ સરકારનો સમય ને ગાયકવાડ સરકારમાં મનસુખ રામ કરીને એક માસ્તર સાહેબ, ગુજરાતી શાળાના સાહેબ, અને વડોદરાની બાજુમાં સત્ય ઘટના, વડોદરાની બાજુમાં છાણીની બાજુમાં કોહલી કરીને ગામ, અને કોહલી ગામમાં આ મનસુખરામ માસ્તરની નોકરી, ગાયકવાડ સરકારની નોકરી કરવી. એના ધર્મપત્નીનું નામ છે ઉજનબાઈ. હવે કુદરતી ક્યાંક વિચારધારાના ચિંતનમાં વાત એવી ઘટી કે માસ્તર સાહેબ હતા, ભણ્યા હતા, પણ કોણ જાણે ક્યાંક ગણતરીમાં કેવી ખામી હતી તે ક્રોધાયમાન, ક્રોધના ઝાડા બેઠા હોય. નિરંતર એમ પૂછીએ કે માસ્ટર સાહેબ બેઠા તો કોતો ઊભા થઈ, ના બાપા બેહો, બાપા બેહો, કઈ ના થાય, ડગવ્યું ન થાય. આવા ક્રોધના ઝાડાવાળો તેનો સંસ્કાર. અને ઘરના ધર્મપત્ની ટાટા ભોળ, શીતળતા, સંસ્કારનો ભંડાર. ભગવાને એવો રથ હાક્યો કે એકમાં ટ્રેક્ટરનું પેડું ને એકમાં રિક્ષાનું પેડું. ભાંગો તૂટો રસ એનો. આ સંસાર સાગરનો પંથ કાપી રહ્યો. કારણ કે એવું ડાયું ને સાણું મહાન ધર્મપત્ની શીતળતાવાળું. દિવસો ગુજરી રહ્યા સંસારમાં. કુદરતને કરવું હોય, સમય કરતાં પહેલાં ને ભાગ્ય કરતાં વધારે કોઈ જીવાત્માને ક્યારેય કાંઈ સાંભળતું નથી. ઘટના એવી ઘટી. અને જે ગામ હોય ત્યાં બધીએ ગામ હોય ત્યાં ચોરો હોય, અને ચોરો હોય ત્યાં એવા 13 ને 15 વચ્ચેના આંકડા ગણ્યાવાળા માણ હોય ને, એ એવા બેઠા હોય 5-25 જણા ઓટે. રોજ એમ કરે કે આ એસટી કેમ આવી હમણાં, આ ના આવવી ખપે ને કેમ આવી હમણાં. કાંઈ ઘરે કામ ન હોય, કારણ કે ઘરે કામમાં ઘરે રહે તો ઘરના ને ના હોય. આવા તો એના વ્યવહારો. હું બે બીડીઓ લગાડે અને પગ તાણે, ઊંઘ બોલાવે, ઊંઘ લગાડે કે ના ઘરે લગાડે, ઊંઘ બેઠા બેઠા કામ જ આવા 5-15નું ટોળું જે ગામની ભાગોના ઓટે બેઠું હોય. ત્યાં કુદરતની ઘટના એવી ઘટી. એક દ્વારકાથી સાધુનો સંગ, અને એ સાધુનો સંગ આ મનસુખરામ માસ્તરને એવું કે સાધુ કહો નજરમાં ના આવવો જોઈએ, મારી શેરીમાં ન નીકળવો જોઈએ. આવડો ક્રોધાવે સાધુના. અને આ ટોળી બધી જાણે કે મનસુખરામને આવું ને, એટલે ત્યાં સાધુનું આવવું થયું. દ્વારકાથી ડાકોર જવું, યાત્રાએ નીકળ્યા. સવારનું ટાણું
ત્યાં સાધુની મંડળી આવી કરીને આ ઓટા પરિષદને પ્રશ્ન કરેલી કે એક સમયની વાત કહું છું, આવ્યો સાધુનો સંગ. કૃષ્ણ કીર્તનમાં મસ્ત બનીને, કૃષ્ણ કીર્તનમાં મસ્ત બનીને લેલો ભક્તિનો રંગ. એવી હું વાત પૂછું ના, ગામમાં કોઈ ભક્ત રહે છે, અમને ભોજન કરવા છે. ગામમાં કોઈ ભક્ત રહે છે, અમને ભોજન કરવા. આવી સુંદર મજાની સાધુ મંડળીએ રજૂઆત મૂકી. ત્યાં ઓટાવાળા કે ઠકરાઈ હતા ને, ઠકરાઈ બરાબર 12 વાગ્યા. જેમ જેમ ભૂખ લાગતી આવે એમાં પછીડી તાણી બાંધીને હાંકડીઓ કરતા આવે, પણ ઘરે જવાય નહીં હોય. આવા જેના ઠેકાણા હોય 5-15 ગોટા બેઠા. બરાબર 11, 11:30, 12 વાગે ઘોડે ચડીને બીજા ઠકરાઈ આવ્યા. આવીને મહેમાન પધારો પધારો પધારો, બધાએ પછીડી મેળી ગાંડી બેઠા, પધારો. પછી એકબીજાના મોઢા આમ જોવે, કામ આ મહેમાનને ઘરે લઈ તો જવા પડે, જમાડવા પડે, વાતે આપીએ. એકબીજાના મોઢા આમ જોવે તો કેને ઘરે કોણ લઈ જશો, તો ઈ કહો કે કોણ લઈ જશો, કે જે બધાને જેને પૂછે એને કે તમે કેને ઘરે લઈ જાઓ. હા ઈ કહો કે કરવું પડે, જમાડવું પડે. હા ઈ કહો કે કેને ઘરે લઈ જાઓ. આવી ઓખીવાળા બધા ગોટે બેઠા, લઈ કેને ઘરે જવું. આ સાધુ એમાં એકાદો કે તુકાવાળો હતો, એને સાંભળી આવ્યું કે ટાઢે પાણીએ ખ જાય કે આપણે લેખન દુખન ક્યાં તોલવું. હા એવું એ કહ્યું, સુંદર મજાનું ભક્તનું ઘર હે. મનસુખરામ માસ્તર ઓને તો નજરે ના આવે, બાવા દીઠા ન ગમે. અને ઓટાવાળાએ આંખો જોતરી દીધો અને સાધુની મંડળી નીકળી. જય સિયારામ, જય સિયારામ, ડાકોરના ગુણ ગાતી ગાતી અને પૂછતી જાય કે મનસુખરામ માસ્તરનું ઘર કયું. જ્યાં એની ડેલી આવી અને ત્યાં ઉધમભાઈ ઊભા હે બહેણામાં. એક બાજુ ધર્મનો વિચાર, બીજી બાજુ પતિનો પ્રકોપ. આ ધર્મ સંકટ વેચે મંડળી બધી મનસુખરામ માસ્તરનું ઘર. આ તો કે હા પધારો. મનમાં વિચાર કરે રહ્યા, શું થશે ને શું કરવું. આપણે ઉપાધિ ઉધારી લેવા ન જવાય, પણ આવી પડે તો નીકળ્યા વગર છૂટકો જ નહીં. ઘરે જ્યાં આવી પડી અને તઈ મનને સમાધાન કર્યા કે ધન્ય 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 ઘડિયા જકીયા, સંત પધાર્યા મુજ દ્વારે આવી. કપા ભયો રઘુરામજી, આવો રે આનંદ લીલા લે રસી. હૃદયને સમાધાન કર્યું. આવી જ પડી હે તો ગમે તે કોઈક રસ્તો પરમાત્મા કાઢશે, આવું ચિંતન કરે. સાધુ મહાત્મા આવ્યા, આસપાસ આપ્યું, પાણીની પૂછા કરી અને ઉધમભાઈ વિચાર કરે રહ્યા કે હવે આને જો પાછા ભૂખ્યા જાય તો કે આ ગૃહસ્થ આશ્રમનો ધર્મ લાગે. હાથ મરે ને લાકડી ભાંગે એવો કોઈ ઉપાય કરવો. આમાંથી ધીરજથી હાથ જોડી સાધુ મહાત્માને પાણીનો પૂછા કરીને ઉધમભાઈ કહ્યું, પ્રભુ ભોજન અર્થે કે અમે આ જઈ રહ્યા ડાકોર અને ભોજન કરવા માટે. અને તઈએ કહ્યું કે ભલે ભોજન કે હું રાંધું કે કેવી રીતે. તે મહંત સાધુ હતા, એને કહ્યું કે અમે સ્વયં પાકીએ, અમે પોતે ભાઈનું રાંધેલું જમશું નહીં, અમને કોરું સીધું આપી દેવું. આ સંત મહાત્માઓને ઉધમભાઈ પુરુષાર્થ કરીને સીધું કોરું દીધું. મનને સમાધાન કર્યું કે સવારની શાળાએ માસ્તર જાય અને બપોરના 12 વાગશે અને માસ્તર આવશે એના પહેલાં આ સાધુઓ જમીન જતા રહે તો આ સત્કર્મય થઈ જાય અને માસ્તરનો બીજો વાંધો વેચકો આવે. આવો ઉત્તમ રસ્તો વિચે છે. ઉધમભાઈ આવો નિર્ણય કરે. સુંદર મજાનું સંતોએ રસોઈ બનાવી અને સાધુને બાવામાં ફેર. આવા એક બાવોની મારા જેવો પ્રેમી હંસ બોલાઈ આવ્યો ઘરે. બાવજી પધારો પધારો. એટલે એના બાપને પાછા હમોળા બાવા દીઠા ન ગમે, આ છોકરાને બાવા છે એટલો પ્રેમ. એટલે બાવજીને બોલાઈ આવ્યો.
બાપો ગયા હતા મંદિરે દર્શન કરવા. આ સાધુને બોલાવી કરીને બાબુજી કહ્યું શું લેશો? હા, અછાસા દૂધ બનાવો. એટલે દૂધ બનાવ્યું, ગરમ કરીને દીધું, તહાણી ભરીને દૂધ આવ્યું. ત્યાં ચપમાં અડાડે ને એના પહેલાં મંદિર છે બાપો. આવતા દેખાણ આવેલો સેવક કે તમે તકડ કરો. બાવજી તમે તકડ કરો. બાવજી કે બળે રહ્યું. એમ કર્યામાં તહાણી ધમકાવી દીધી ઊને ઊની. હવે કે ભાગવા માંડો તે બાવજી મોર આ રહ્યો વહે દોડતો જાય. એ बाबूजी के आशीर्वाद दे दो, आशीर्वाद दे दो. अरे बच्चा के आशीर्वाद देने का ठिकाना ही जल गया, कैसे आशीर्वाद दे? તમારી આશીર્વાદ દેવાનું ઠેકાણું બાળી નાખ્યું. એટલે આશીર્વાદ તને કેમ દેવો? એટલે કહ્યું કે ભાઈ વારું મારા વીરા રે, સંગ ન કરીએ નેગરો કે ગીત પડું દેતે નરકમાં લઈ. અહીંયા સાધુ મહાત્માઓ સુંદર મજાની રસોઈ બનાવેલા. રસોઈ બની ગઈ અને પ્રેમથી સંત મહાત્માઓ જમી ભોજન કરીને પણ સાધુનો ધર્મ કે જેનું ખાવું એનું ગાવું, એને આશીર્વાદ દેવા. અને આ સાધુનું મંડળ હાથમાં રામ સાગર લીધા અને જમી કરીને આનંદથી જ્યાં ભોજન કરી લીધું પણ હવે ભજનમાં લાગ્યા. હવે આ ચાલું ઘડિયાળનો કોંટો આગળ હાલ્યો જાય. ઉજમબાઈના મનને વિઠમણા એ થી કે તું કંઈ ધારે તે કંઈ ધારે, ધાર્યું ધણીનું થાય. હવે મનમાં ઉજમબાઈ વિચાર કરે કે આ બાવાને જમાડ્યા પણ હવે આ વિદાય લે તો હા. મનમાં વિચાર કરે, કહેવાય તો નહીં કે તમે જાઓ. આ વિઠમણા વેચે વિચારના વિમર્શમાં ગરીકમાં બારણામાં આગળ આવીને ઊભા રહે, વળી ઘરમાં જાય. વળી બારે આવીને ઊભા રહે, વળી ઘરમાં જાય. પણ કેવું કેમ કે બાપજી ભલાઈ કરીને હવે તમે જાઓ એમ કેવું. હવે આ વિચારમાં ને વિચારમાં 2 થી 3 વખત આવ્યા. એમાં મહંત સાધુ હતા. એ કરી ગયા કે આ દીકરી કે બેનને કાંઈક દુઃખ છે, લોકો આ વિચમણા વગર આવ જાવ કરે નહીં. મોટા મહંત હતા. ઉઠા થઈને હાથ જોડ્યા. બોલ બેટા બેન દીકરી, તને શું દુઃખે? બોલ. બાપજી કોઈ દુઃખ નથી, મને આનંદ છે. પણ એક જરીક દુઃખમાં એ વાત કે મારા પતિનો સ્વભાવ ખૂબ ક્રોધીલો હોય. એટલે મહેરબાની કરીને હું તમને વિનંતી કરી છે, આપ જમી રહ્યા હો તો આપ વિદાય. અને આ તો સાધુ મહાન સાધુએ જોયું કે અમે સાધુ છે ના જગતના કલ્યાણ અર્થે સંતનો અવતાર, તો કે અમારો તો ધર્મ જઈએ. હવે જો તારું દુઃખ ભાંગે નહીં તો તારું અન્ન ખાધું હોય કે અમારાથી કેમ કરીને જવાય. એક બાજુ સ્ત્રી વિચાર, બીજી બાજુ સાધુનો વિચાર કે તે અમને અન્ન જમાડ્યું, તારા અમે ઋણી હઈ, અને જો તારું દુઃખ ન ભાંગે તો અમારાથી કેમે જવાય. આ ભાઈએ મુઠ્ઠી તો ઉગાડી તો વાત પડી અવળી. હવે કરવું શું? પણ કે મારા પતિનો એટલો ક્રોધિત સ્વભાવ કે તમને કોકને મારશે. તો કે બેટા તારું અન્ન ખાધું મારે અમે ખાઈ લેશું, પણ તારા પતિનો સ્વભાવ ના સુધરે ત્યાં સુધી હવે જવાય. આવી 2 બાજુની વિચારધારાના વચ્ચે ધર્મ સંકટ વીતે. ત્યાં 11 ને 11:30 ઉધમભાઈને તો અનેક ગણા વિચારના સંકલ્પ ઉઠ્યા કે હવે આ સાલું વીજળી વાદળું આવશે ને કેમ થશે, કેવા તડાકા ને ભડાકા થશે. આવા ચિંતનમાં પડેલા ઉધમભાઈ વિચારે, કોઈ વિચારવા સિવાય વિકલ્પ નહોતો. અને એટલામાં શાળા છૂટીને માસ્ટર સાહેબ આવ્યા. ગામને ઉઠે, ઉઠાવાળાને એ જ કામ હતું કે લગાડેલું તો હતું જ, એમાં ઘાસલેટનું ડબલું રેડી. આવતા માસ્તરને કહી દીધું, વધારો માસ્તર મનસુખરામ, તમારા ઘરે તો સાધુની મંડળીનું જમે રહ્યું, હરિહરની હાકલું પડે રહ્યું. અરે મનસુખરામની ચોટલી ઉંમર ખીટો થઈ ગયું કે મારે ઘરે ને વળી સાધુ કોઈ કાળે ન બને. હાલતા કાંઈ છે 3 ગણી ચાલમાં હાલા કે મારી શેરીમાં સાધુથી ન નીકળાય ને આ વળી મારે ઘરે. દોડતા ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને મંડળીના જોયું ને જ્યાં 25 ફૂટ ખેટા ઉધમબાઈ હતા. ઉધમબાઈને કહ્યું, ઉજામ કે ત્યાં શું માંડ્યું મારા ઘરે? તને ખબર નથી કે હું સાધુને માનતો નથી. અને ત્યાં મહંત સાધુ હતા. એ હાથ જોડી કરીને મનસુખરામ,
તમારા ધર્મપત્ની દેવીનો અવતાર અમારા પેટ ઠાર્યા, અમારો લખલખ આશીર્વાદ. પણ મનસુખરામ બેને જમાડ્યા હે, દક્ષિણા વગરનું ભોજન અધૂરું હે કે માન તમે દક્ષિણા દો. એડાને મનમાં કાળ ઝાળ જ્યાં ઉઠ્યો પડ્યો ત્યાં આ સાધુ કે દક્ષિણા. મનસુખરામને ક્રોધ રાખ્યો, લાકડી પડી હતી ઉપાડીને કે તમને મારતો નથી એમ કરીને ક્રોધાયમાન થઈને મનસુખરામ ઘસ્યા અને મોટા મહંત સંથી જેમ હાથ એનો પકડ્યો. હાથ પકડ્યો જેમ વીજળીનો ઝાટકો લાગે મનસુખરામના ગાત્ર ભરી ગયા. મનસુખરામનો ક્રોધ શાંત બની ગયો. જેટલો કાળ ને ક્રોધ હતો એ બરફમાં ફેરવાઈ. સંતનો સ્પર્શ થતાં, સંતની દ્રષ્ટિ પડતા જીવનભરનો ક્રોધ એ એક ક્ષણમાં ભસ્મ. મનસુખરામના ગાત્ર ભરી ગયા, ઢીલા પડી ગયા. ઢીલા પડીને સંતનો શરણ કહી લીધો. શરણ આપથી મારા જીવનમાં આજ દિવસ સુધી ક્રોધ શું કહેવાય, કરુણા શું કહેવાય, દયા શું કહેવાય, સત્ય શું કહેવાય, આજ દિવસ જીવનનું મારું જીવન કે એળે જતું. બાપજી મારા હૃદયના તમે કમાડ ખોલી દીધા. દયા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યો છે. પાપી જેમાં સ્નાન કરીને નિર્મળ એમાં આવી ગતિ. મનસુખરામના હૃદયનું પરિવર્તન થયું. સંત મહાત્માએ અને કહ્યું, જમબેન બેટા દીકરી હવે અમને રજા. અને તઈ મનસુખરામે કહ્યું, બાબુજી હવે આ ટેક, હવે હું અધૂરો આ ઘડો જેમ ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ સુમાર કે બારે મારે ચોટ. કે આવો મનસુખરામની દશા થઈને મનસુખરામ કરેલા ગાત્રથી વિચારથી કહ્યું કે બાપજી તમે આવ્યા હો ને મારા મનની ભ્રાંતિ સહી વાંગીએ તો મને એક, જેમ બાપજી હાજે નવા દીક્ષાર્થીને છેલ્લે કહ્યું શું કે બેટા તમે એક માળા બે માળાની ટેક લઈ લો. સાધુ શું દે કે આપણા દુર્ગુણ હરવા માટે કંઈક ટેક બતાવે. મન આપણું ગમે તેની ચંચળતા છોડી ને એકતાની દ્રઢતા કરે. તો આ મનસુખરામનું પરિવર્તિત થયેલ હૃદય અપેક્ષા દાખવી કે મહાત્મા એવી મને નાની સરખી ટેક દો કે જેથી કરીને મારું મન પાછું વિચલિત ન થાય. અને એ સંત મહાત્માએ કહ્યું કે બેટા જાઓ, દર પૂનમે ડાકોરના દર્શન કરવા જજો. હવે એક તો માસ્તરની નોકરી ટેક લેવાની દર પૂનમની, અને આ બાજુ મનસુખરામનું બધું જ ફરી ગયું. મનસુખરામ હતા, હાલતા તો ધરતી ધમધમાવતા, બોલતા તો ક્રોધિત સ્વભાવ. આ બધું જ પરિવર્તિત થઈ ગયું. હવે મોટા પરિષદથી નીકળે તો શાંત ચિત્તે ઊંધું ઘાલીને હરિસ્મરણ કરતા 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 નીકળે. આમ કરતા કરતા 2 ને 4 મહિના નીકળ્યા. એ નાઈ ઓટાવાળાને મનમાં એમ થયું કે આપણા છોરાને ગામમાં આતા માસ્તર બગતરો થઈ ગયો, આપણા છોરાને બગતરા કરી નાખશે, આપણા છોરાને તો કલેક્ટર બનાવવા હોય, રાજકારણીયા બનાવવા હોય. આ માસ્તર કે મેં હાલે માથાકૂટ જે મનસુખરામને હકોર્યા વાળ્યા કે દોરંગી દુનિયાના ધોખા કોઈ ધરશો નહીં. આ તો દોરંગી દુનિયા હે. બાપને દીકરો બે ઘોડો લઈને નીકળ્યા. ઘોડો લઈને નીકળ્યા, એ ઘોડા માથે દાદો બેઠા જતા હતા. દીકરો ઘોડેને પાઢે ટેકો હતો. એક ગામ માથે પસાર કર્યા ને, એક ગામવાળાએ વિચાર કર્યો, આ જો તો કરે રાતા પગે છોડાના એ પટે હાલે જાય ને, હાઈટ પરનો બાપો ઘોડે ચડે જાય અને કાંઈ શરમ હે. એ બાપ દીકરો બે ગામથી બારે ગયા તો એમ થયું કે તારું આ કરવા જેવું નથી. કે બેટા તું ઘોડે બેસી જા અને હું ઘોડી પાડ્યો હારું, કે બીજું કાંઈ નહીં. એટલે પછી આગળનું ગામ વળી આવ્યું. એટલે આગળનું ગામ આવ્યું તો જો તો ખરા કે આજે જોવણ જોત રહ્યો તો ઘોડે બેઠો ત્યારે ના બાપો ટાંગા ઢેરે રહ્યો. કે હવે આગળનું ગામ આવ્યું કે વળી એની. હવે એમ કરતા કરતા વિચાર કરો બાપે કે આમે નાખવાનું, આમે નાખવાનું, હવે શું કરવું? તો કે કાર્ય
બાપ દીકરો બેહી ગોળીમાંથી શું હવે બે બાપ દીકરો બેહીને ગોળીમાંથી નીકળ્યા બરાબર 3 મણના. જે બીજા કામવાળા આવ્યા એટલે માળાઓ કે ઘરની કે માગેલી કે બે ચડ્યા જાવ ને કે આનું કરવું. એટલે આ તો દુનિયા એ લોકના સાગર વિશે નાવ છે તરસો નહીં. દોરંગી દુનિયાના ધોખા કોઈ તરસો નહીં કે આપને મન આપ સૂજે સત્ય છે એ જ મને એમ સૂજે, એના સિવાય મનની શાંતિ પ્રાપ્ત થાય. અહીંયા આ મનસુખરામ અને હવે આ સોણા બની ગયા. આ ઓટાવાળાને કેમે કરીને પુહાતું નથી. આ માસ્તરને કાઢો, માસ્તરને કાઢો. ત્યાં વાત આવી એક અરજી, બીજી અરજી, ત્રીજી અરજી, તાલુકાના અધિકારીને અરજીઓ પછી અરજીઓ ચાલુ છે. મનસુખરામને આ કોઈ ખબર નહીં. અને એવી અરજીઓ જતાં 4-5 અરજીઓ દઈ ગયું. સાહેબ ગાયકવાડ સરકારના અધિકારીને ફરજ પડી કે આટલી બધી જો વિચમણા હોય તો મારી ફરજ અદા કરવા મારે જવું જોઈએ. પણ તે એ વખતનો જમાનો એ હતો કે કોન્ટેક્ટ કરાય અને ગાડા લઈને તેડવા જાય અને આણંદ સ્ટેશને ઉતરે અને અધિકારીને તેડી આવે ગાડા. અને તે ગાડામાં ત્યાંથી ભલામણ કરતા આવે કે સાહેબ આમ કરજો ને સાહેબ તેમ કરજો ને સાહેબ આ હે ને તે. આમ કરતાં માસ્ટર સાહેબને ઉતાર્યા, લાડવા જમાડ્યા, બધું કરી અને બરાબર જઈ પ્રાર્થનાનો સમય હતો અને કહીએ સાહેબ પરીક્ષણ કરવા હારમાં આવેલા. અને મનસુખરામ માસ્તર સુંદર મજાના બાળકો, એક બાજુ રણછોડરાય ભગવાનનો ફોટો, એક બાજુમાં સરસ્વતીનો ફોટો, જેમ આપણું ધ્યાન યોગે એમ સુંદર મજાની પ્રાર્થના કરાવી રહ્યા. સાહેબ આયા મનસુખરામને ખબર નથી. પ્રાર્થનાઓ આપી કેવી યસ તુઆમાં હેથી પ્રભુ પરમ સતે અંધારે અંધારેથી પ્રભુ પરમ હે જે મહામૃત્યુમાંથી અમૃત સમીપ તું નાથ લઈયા. તુહીનો રે ઊંચો દર્શન નાનંદ. સુંદર મજાની પ્રાર્થના હાલેરી. એવા સુંદર મજાના બાળકો શોભી રહ્યા. અને ત્યાં સાહેબ આ બધું નિરીક્ષણ કરે રહ્યા. અને જ્યાં મનસુખરામ આંખ ખોલે સાહેબ નજરે પડતા છલંગ મારીને ગાદી ઉપરથી ઊભા થઈને કહ્યું સાહેબને કે સાહેબ તમે મને જાણ કર્યો તો હું તમને સ્ટેશન સુધી લેવા આવ્યો હોત. પણ સાહેબ કે મનસુખરામ આજે મારે આ રીતે આવવાની ફરજ હતી માટે આવ્યો હું. કેટલીક તમારા નામની ગુણની અરજીઓ આવી હોય પણ મેં આવીને અહીંયા પરીક્ષણ કર્યું, જોયું, બાળકોનું સંસ્કાર જોયા, તમારી પ્રાર્થનાની રૂપરેખા જોઈ તો અહીંયા ગુરુકુલ જેવું એ શાળા મટાડી નાખીએ તમે, ગુરુકુલ જેવું તમે સ્થાપી દીધું એ કારણ કે ગુરુકુલ જેવું મનસુખરામ પહેલાં હતા. અને સાધુના પારસમણીનો સ્પર્શ થયા પછી જે મનસુખરામ હાચા મનસુખરામ બની ગયા ને એના કારણે બાળકો સુધી એ સંસ્કાર પહોંચ્યા કે શાળાનું ગુરુકુલ બની ગયું. આ ગુણોને ધારણ કરેલા સાહેબે આવીને જોયું. એક છોકરાને ઊભો કરીને પૂછ્યું કે તમને માસ્તર સાહેબ કેવું ભણાવી રહ્યા? એકડો કેને કહેવાય? તો બાળક જવાબ દે રહ્યું કે એક જ બ્રહ્મા છે રે જગતમાં, માસ્તર બાલકને કે છે બે કેતા બગડે છે જગતવા, 3 કેતા પ્રગડે છે, માસ્તર બાલકને કે છે. છોકરાને ઊભું કરીને પૂછ્યું કે તમને માસ્તર એકડો બગડો ત્રગડો કેમ ભણાવે રહ્યા? તો છોરાએ કહ્યું કે એક જ બ્રહ્મ છે આ જગતમાં,
પરમ તત્વ એ એક બે કહેતા બગડે છે, જગત ત્રણ કહેતા તગડે છે. એમાંથી બચવા ઋષિઓએ ભેદ કર્યા છે ચાર, માતર બાળકને. આ સંસ્કાર જે બાળકમાં જોયા, સાહેબે વિચાર કર્યો કે આ મોરનો તો ઈંડાને ક્યાંય ચિતરવા પડે એવું નથી. સાહેબે કહ્યું, મનસુખ રામ, તમારું ચારિત્ર, તમારી પ્રાર્થનાની ઉપાસના અને આ બાળકોના ગુણવત્તા જોતા તમારી સર્વિસ બુક લાવો. માસ્તરે સર્વિસ બુક દીધી. એ વખતના અધિકારીને કાંઈક સત્તા હતી તો 5 રૂપિયા પગારનો વધારો કરી દીધો. છુટકારો કરવો તો ગામ લોકોને, પણ ધર્મ શું કાર્ય કરી શકે, નીતિ શું કાર્ય કરી શકે. સંતની કૃપા, સંત કૃપાથી છૂટે બંધન. કાયા નિર્મળ થાય જો ને શ્વાસે શ્વાસે સ્મરણ કરો તો 5 પાતક જાય જો નહીં. આવી હતી મનસુખ રામની ઘટી. 5 રૂપિયા પગાર વધ્યો. આ પાછા ગામવાળાએ સાહેબને બોલાયા. સાહેબ પહોંચ્યા અર્ધેકને વાતમાંથી વાત ગામમાં વાયુ વેગે ફેરાણી. પુલિયાએ વિચાર કર્યો કે લાડવા અમારા ખાધા ને પગાર સાહેબના વધ્યા. તો કે અવળું છે. ઉંદર કાપે કરંડીઓ, સાપ ઉંદરને ખાય. ઉધમ કરતા અવળું નીકળ્યા તો કે ધાર્યું ધણીનું થાય. ગાતો કર્યો પણ પાંસરો આવ્યો. કારણ કે ધીને સાંભળ્યો હોય સાય એને સરપદ શેરે તુતાય જગત જખ મારે છે. એ મીરા રે બાઈને રાણે ધીર મોકલ્યા. મીરાએ ધીર અમૃત કરી પીતા રાણા. પ્રભુએ ધીરવી લીધા જગત જખ મારે છે. જેને સાંભળ્યું હોય સાય એને સર્વદશે શું થાય. આવી ઘટના ઘટી હારેલા ગામે હતા છે. દર પૂનમે મનસુખ રામ શાળાએ ડાકોર જાય. હવે 2 માણસ સુંદર મજાના ડાકોરના દર્શન કરવા જાય. હવે આ લોકોએ ગાળિયાવાળાએ ગૂંચવાળો હોય છે કે એક ગાતા આપણો ફેલ ગયો, પણ હવે ગાની ચંડાળ ચોકડીની રચના એવી રચો કે કેમે કરીને આ ગાળિયામાંથી નીકળી ન શકે. પૂનમના જાય રહ્યા ડાકોર. એ ડાકોર અવશ્ય જવાની એની ટેકે ને આપણે જિલ્લાવાળા અધિકારીને બરાબર પૂનમને દી બોલાવું. પછી ક્યાં જશે? દુર્જન સજેન દુષ્ટતા. કારણ કે એને સુવિચાર કેદી આવે. એટલે વિચાર કરતાં કરતાં પાછી ઉપરના જિલ્લા અધિકારીઓને અરજી કરવા માંડ્યા. આ માત્ર એના શાંત ચિત્તે દિવસો ગુજારે રહ્યા. અરજીઓ અનેકવિધ જતા સમયને સંજોગી સર્જાણા કે જિલ્લા અધિકારીને આવવાની ફરજ પડી. લાડવાએ થયા, ઓલી ગાડા એને લેવા ગયા અને બરાબર પૂનમના દિવસે જ આ મોટા સાહેબનું આવવું છે. બરાબર મોટા સાહેબને આવું. તેથી મનસુખ રામની હાજરી ડાકોરના મંદિરમાં ટેક હતી. મંદિરમાં જઈ કરીને આ બાજુ સાહેબનું આવું, સરપંચ ભેગા, અને આ બાજુ શાળામાં. એટલે સંતોએ કહ્યું એના કે હરિને રે ભજતા એ હજુરે કોઈ નીલરાજ. એ ધારે નથી જાણી રે એની સુરતા એ સાંભળી જાણે સાર. એમ વધે વેદ વાણી. આવી ઘટના અહીંયા ઘટે. અને જ્યાં મનસુખ રામ ડાકોરના મંદિરમાં હે, આ બાજુ સાહેબનું આવું. પ્રાર્થના કરે રહ્યા મનસુખ રામ. પરમાત્માને લાજ રાખવા હારું કરીને મૂર્તિ માથે તેજ ઉપડ્યો અને મનસુખ રામના રૂપમાં કોલીની શાળામાં આવી ગઈ. આ બાજુ મનસુખ રામ પ્રાર્થના કરતા કહી રહ્યા, હૃદયપૂર્વકની પ્રાર્થના કહી ગયા.
ओ विश्वासु ना विश्वासु कोण लूटे मारायासु विश्वासु ना विश्वासु हृदय कमल में तू ज विराजे हृदय कमल में तू ज विराजे तो जलू છે મારા યાસુ વિશ્વાસુ ના હો વિશ્વાસ. આવી જે હૃદયપૂર્વકની જે પ્રાર્થના થાય તે પરમાત્માથી જીરવાનું નહીં અને એ પરમાત્માને અહીંયા આવવું પડ્યું ને હૃદય ગળતે મનસુખરામ પ્રાર્થના કરે કે શ્યામ પિયા રે મેરી રંગ દે નરિયા श्याम पिया रे मेरी रंग दे नरिया ऐसी रे रंग दे ये रंगता न टूटे ऐसी तू रंग दे रंगता न टूटे श्याम पिया रे मेरी रंग दे नरिया श्याम पिया रे मेरी रंग दे नरिया तो भी यार धुए सारी रे उमरिया तो भी यार धुए तो सारी रे उमरिया श्याम पिया रे मेरी रंग दे नरिया श्याम पिया रे मेरी रंग दे. हे ડાકોરના ઠાકોર તું મારી હૃદય કમળની ચૂંદડી તું એવી રંગી દે ધોબિયા ધોવે સારી ઉમરિયા. આ જગત મારી ગમે તે મારી નિંદા કરે મને એક પણ નિંદાનો અસર મારા શરીરને ન અડે. આ ચુંદરી દેહ રૂપી જગત તો ધોવા જ બેઠું હે. હે શ્યામ પિયા એથી ધોબિયા ધોવે બોલે સારી ઉમરિયા શ્યામ પિયા મેરી રંગ દે. અહીંયા માસ્તરના હાટે આવીને ભગવાન બેઠો સુખરામના રૂપમાં. સાહેબ આયા સાહેબ ખુરશીમાં બેઠો અંદર સરકાર બેઠો હોય ત્યાં પહેલા જ સાહેબે સરપંચને કહી દીધું આવી સુંદર મજાની શાળા સુંદર મજાના માસ્તર અને અરજીઓ ખોટી કરું રહ્યા તમારું કામ નહીં થાય તમારું જાઓ. જ્યાં ધણી બેઠો હોય ત્યાં સત્ય પ્રગટ થાય. સાહેબના હૃદયમાં ગામ પ્રત્યેની દ્વિધા પેદા થઈ અને પરિણામ સ્વરૂપે સરપંચ ત્યાંથી પહોંચી ગયા આવું ને ઠેકાણે કે હવે આપણું આમાં ગજું નથી. આ તો નાનકડા સાહેબે તો કર્યો હતો પણ ફરી મોટા શું કરશે. મનસુખરામને મળ્યા સુંદર મજાની પ્રાર્થનાઓ બાળકોને કેટલાક સવાલ જવાબ તો મોરના ઈંડાની જેમ ચિતરવું ના પડે આવા ઘાટ રંગ રૂપ આકાર સાહેબ તો પ્રફુલ્લિત થઈ ગયા. કારણ કે સાહેબ એ મનસુખરામ તમારી સર્વિસ બુક લાવો અને મનસુખરામે સર્વિસ બુક દીધી તો સાહેબને જિલ્લા અધિકારી હતા એના કને કાંઈક અધિકાર હતો તો 10 રૂપિયાનો પગાર વધારી દીધો અને પાઠમાં ફોટો ચાલો. માસ્ટર સાહેબ ગયા વિદાય લીધી અને ત્યાં ગામ લોકો ફિટકાર કરીને ગાડે ચડીને મૂકવા જાય અને મનસુખરામ માસ્તરને ડાકોરથી આણંદ ઉતરવું અને આ બાજુ સાહેબને એ જ ટ્રેનમાં ચડવા જવું અને એ ચડવા જાય ત્યાં બેનો ભેટો થાય અને હાથ જોડીને મનસુખરામ કહે સાહેબ હું હાજર નહોતો સાહેબ મને આમ તેમ કાંઈ બોલે એ છે પહેલાં સાહેબ કહે કે મનસુખરામ તમે હાજર હતા. મનસુખરામને દીધા આપે કે હું હાજર હતો સાહેબ હું હાજર હતો અને જો હું હાજર હોઉં તો સાહેબ મને કોરો કાગળ લાવો. સાહેબે કોરો કાગળ દીધો. એમ કહેવાય કે આણંદના સ્ટેશનમાં મનસુખરામે મને સરકારે મળી ગયો હોય અને રાજીનામું લખી દીધું આણંદના સ્ટેશનમાં. આ મનસુખ આજે પણ એની ત્યાં કોહલી કે ત્યાં સમાધિ એ મનસુખરામ. એટલે ભક્ત બીજ પલટે નહીં जुग जावे अनंत इत के ऊंच नीच कर अवतरे के आखर संत का देवा संतना गुणों ने धारण करवा माटे सत विचार ने गाड़वा माटे सत कार्य करूँ
એ જ આપણું જીવન બહુ જ સુરમ્ય ગણાય. એટલા માટે સંતોએ કહ્યું છે કે તને મળ્યો રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી રે, તને મળ્યો રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી. હે કર તરવાનો રે ઉપાય કે સગવડ સારી. હે રે કર તરવાનો રે ઉપાય કે સગવડ સારી. એ માટે હરિ નામ જે જન્મ્યા તે જરૂર જવાના એ રાજા રંક હકી. અમર નથી રે કોઈ આયવની માં, અમર નથી રે કોઈ આયવની માં. ધીર ભીર અમીર તું દેખ વિચારી. એ તને મળ્યો રે મનુષ્ય અવતાર કે ભજ ગીરધારી. એ કર તરવાનો રે ઉપાય કે સગવડ સારી. એ માટે હરિ નામ જેનારે હુકમે હાજર રહેતા દાનવ માનવ સો. આવા ઇન્દ્ર ચંદ્ર કુબેર ગયા રે, ઇન્દ્ર ચંદ્ર કુબેર ગયા રે. જે વહે નદી નારે પૂર ભયંકર ભારી. એ તને મળ્યો રે મનુષ્ય અવતાર કે ભજ ગીરધારી. એ ફરી મળશે નહીં આવો ગામ કે દુર્લભ ભારી. એ કર તરવાનો રે ઉપાય કે સગવડ સારી. એ માટે હરિ નામ પાંચ તત્વનું કારજ સરવે આખર થાશે ફો. તું રે અવિનાશી આત્મા છો, તું રે અવિનાશી આત્મા છો. નામ રૂપથી પાર છે નર નારી. એ તું તો છે પરમ તત્વ અપાર અજ અવિકારી. એ તને મળ્યું રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી. એ ફરી મળશે નહીં આવો ગામ કે દુર્લભ ભારી. એ કર તરવાનો રે ઉપાય કે સગવડ સારી. એ માટે હરિ નામ કાર્ય કારણ ઉભય ઉપાધિયા દ્રશ્ય રૂપ સંસાર. ગરીબદાસ કહે તું તો આત્મા છે, ગરીબદાસ કહે તું તો આત્મા છે. નામ રૂપથી રે પાર નથી તું નર નારી. એ તને મળ્યો રે મનુષ્ય અવતાર કે ભજ ગીરધારી. એ ફરી મળશે નહીં આવો લાવ કે દુર્લભ ભારી. એ કર તરવાનો રે ઉપાય કે સગવડ સારી. એ માટે હરિ નામ સંત મહાત્મા હરિદાસના ઉદ્ગાર આ સંસાર સાગરને સત્ય ને અસત્યની નાવમાં તાજવે તોલતા મહાપુરુષોએ શું કરવું ને શું ન કરવું, શા માટે આવ્યો, શું કરી રહ્યો, શું ગ્રહવું જોઈએ ને શું ત્યાગવું જોઈએ, આની વિચારધારાનું નિરૂપણ કરતા મહાપુરુષો સંસારની છોડીને સંસારની ચિંતા કરે એનું નામ સંત. અને એવા સંતના સાનિધ્યમાં ગુણ કરવા માટે આપ સૌ એ મૂર્તિનો પ્યારો ચરવા માટે આવો સુંદર ઘરે છે સમય અને ઘરે મૂકી
અને આ માન સરોવરના મોતી માટે આપ સૌ પધાર્યા હો, તો પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરીએ કે આ યોગે આ સંત વિચારધારામાંથી સદગુણોને ગ્રહવા માટેની વિવેક બુદ્ધિનું ચિંતન કરીને આપણે એવી યોગ્યતા કરીએ ને આપણો ખલકો એ સત્યથી ભરી લેવાની આવી યોગ્યતા પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરી. સમય લગભગ હવે આંટો દઈ રહ્યો હવે એમ લાગે રહ્યું. હું તો હશે થોડીક વાર આદિ બોલે પડ્યા બહાર આવ્યું તો હાકી નાખી આગળ બીજું શું થાય લઈએ. તમે થાકી મરે જો અમે તો શું હે, અમે થાક ઉતારવા સારો જ આ કરીએ રહ્યા. બાકી આ થાક્યાનું કામ આ નથી. થાક્યાનું કામ તો અમારા ઘરે થયું હોય. અહીંયા તો થાક ઉતારવાની વાત હે, અહીંયા તો કથાની વાત હે, એ તો થાક ઉતારવાની વાત હે. આ થાક ઉતારવાનું સાધન એટલે સત્સંગ, સુવિચારને ભરવાને દુર્ગુણોને દૂર કરવા, એનું જ નામ કે આ કથા. થાક ઉતારવા તો અહીંયા કહ્યું જે જન્મ્યા એ તો કે જરૂર જવાના કે રાજા રંક ફકીર, અવર નથી કોઈ આ અવનીમાં, ધીર વીર અમીર તું દેખ વિચારી તને મળે નથી અવતાર. જો કે આ જગતનો વ્યવહાર કેવો હોય. આપણને મને પોતાને એમ થતું હતું ખેડીયું પહેરતા, ખમીસ પહેરતા ને ભોલકું દેતા ને ઊંચું જોતા ને તો એમ લાગે કે આથી બાપો થયા હે, પછી દાદો થયા હે, પડદાદો થયા હે. તે હાંકલની કડીમાં 2-3 કડીઓ આગળ થયું એટલે આપણને કાંઈ ભય નહોતો. પણ એ ખબર ન પડી કે ચડ્ડીઓ કયું ઉતરી ગયું ના પેન્ટ આવ્યા ને પેન્ટમાંથી લેંગા ઢીલા આવી ગયા, એ ખબર પડી નહીં. અને જઈ નિરીક્ષણ કરીને જોયું તો આગળની કડીઓ બધું ખાઈ ગયું. વાંયથી કૂતરા હાકલ કરે કે એ દાદા ઉભા રહ્યો. કઈ ખબર પડી આ દાદો બેઠા હોય ખુરશીમાં અને મન મારે જોડે ફર્નિચરમાં ઠેકાણા ના હોય. તે પીઠું અડાડે હારું બેઠા ખુરશીમાં મોઢું આમ કરે. કૂતરો છેટેથી દોડતો આવે કે દાદો ચોકલેટ ખાય આવીને આંગળી ગાલે ને પરબારી મોહરી વેતી જાય કે થોડી કરાવે. મનમાં એમ હતું કે અમે કંઈ દાદા થઈ રહ્યા, પણ આ ખબર ના પડીને આ ખપી ગયું. તો કે આ જે જન્મ્યા એ તો જરૂર જવાના કે રાજા રંક ફકીર, અબર નથી કોઈ આ અવનીમાં, ધીર વીર અમીર તું દેખ વિચારી. આની તું ચાલતા જો કેટલી ઝડપથી જાય રહી. એટલું કે નહીં મોટા મોટા જાય એવું નથી, વેચમાંથી ઉખડી લે. એ કાંઈ નક્કી નથી એનું કે વચ્ચે કંઈ ઉખડી લેશે એનું. એ ન ઉખડ્યા પહેલાં જે કરવાનું હોય એમાં રહી ન જાય. એક બાપા હતા ને કે જીવન પર્યત સતવિચાર કે આ સત્સંગમાં ક્યાંય રસ મળેલો નહીં, એટલે એને કેમે કરીને સદગુણ ફાવે નહીં. તે ગામમાં આવા કથાકાર આવ્યા અને કથાકાર આવ્યા તે સત્સંગ થાય એટલે દીકરાએ કહ્યું કે બાપા કે આપણે સત્સંગમાં હાલશો? કે ના બાપા બેહાય નહીં. કેનું દુખે, સ્વાદ ચડે, ગુડા દુખે, વીવાના દીધા. કે બાપા કે ગાડીમાં તેડી આલીએ, ગાગલું લઈ આલીએ, તકિયો લઈ આલીએ, તમે કહો તો ટેકે બેહારીએ. કહ્યું નહીં કે અમારાથી ન બેહાય ને કેળું દુખે ને સ્વાદ ચડે ને આમ કથાકાર બેસતા બેહાલી. ત્રીજો ચોથો દી આવ્યો ત્યાં ગામની બાગોળે હનુમાનનું મંદિર ને હનુમાનના મંદિરે છોકરાએ હનુમાનનો લોટ કર્યો ને ભેગો ગામ જમણવારો થયો. અને તેદી બાપાને કહ્યું કે બાપા હનુમાનનો લોટ થયો હોય ને એમાં ગામ જમણવારો હોય તો બાપા તમે હાલશો? હા તે હાલીશ, પણ બાપા હાર નહીં કરે તો કે 1-2 પોરા ખાઈ લઈશ, પણ કે હાલીને તઈ હાલીશ. રામ નામ મેં આલસી ભોજન મેં હોશિયાર, તુલસી કહે જીવ કો કે લાખ લાખ કે ધિક્કાર. કે આ સંસારને આવ્યો પણ જાણ્યો નહીં ક્યાં સુધી આ વિષયમાંથી વિટમણામાં રહેવું ને. એટલા માટે આ સત્સંગરૂપી ધન એ આવ્યો. આ જન્મ્યા એ તો જરૂર જવાના રાજા રંક ફકીર, અમર નથી કોઈ આ અવનીમાં, ધીર વીર અમીર તું દેખ વિચારી તને મળ્યો આવો મનુષ્ય અવતાર. આવો સુંદર મજાના યોગ પરમાત્માએ આપણને પૂર્વના પુણ્ય કરીને અવતાર તો દીધો એવું નથી, પણ 18 વર્ણમાં
એવા ઉત્તમ કુળમાં અવતાર લીધો હોય કે જેના કારણે આવા સત્પંથ જેવો સુવિચાર મળ્યો હોય અને એના કારણે નિર્વ્યસનીનું કવચ મળ્યું હોય, સાત્વિક આહારનો વ્યવહાર મળ્યો હોય અને પરિવારમાં પ્રેમનું ગઠબંધન મળ્યું. આથી બીજું સુખ આપણું શું જ હોય ને. આવા સુખ વિશેથી પરમ સુખને પામી લેવાની ઉપાસના માટે પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરીએ કે આવા શુભ યોગ સૌ દિવ્ય અંશો પ્રેમ અને પ્રાગટ્ય પ્રભુ પ્રગટ કરે એવી ભાવના સાથે આજના 5મા દિવસના જ્ઞાન યજ્ઞ સત્રને અહીંયા આપણે સંતોના ચરણમાં નમસ્કાર કરીએ, સર્વગત ગંગાના ચરણમાં નમસ્કાર કરી આ સત્રને આપણે વિરામ આપીએ. બોલીએ સદગુરુ દેવ કી નિષ્કલંકી નારાયણ ભગવાન કી याद कायानंद की उमिया